આ બોલવો એ મારો વિષય નથી, બેનનો વિષય છે, પણ ગાવો એ મારો વિષય છે ને ગાવામાં કંઈક મેં કહી દીધું છે, પણ એને સમજવું એ તમારા મનની એક એ છે. ઘણી વખત હું ગાયો છું, ગર્વ છે મને, હું પાટીદાર છું, કણબીનો દીકરો દિલદાર છું. પણ ગર્વ તો ત્યારે થાય કે જ્યારે અમે નીચે બેસીએ ને અમારી બહેનો અહીંયા સ્ટેજ ઉપર હોય. અને આજે એ વાતનો મને ગર્વ થયો કે હું નીચે છું ને મારી બહેનો ઉપર છે, તો મારી સમાજની તમામ બહેનો સ્ટેજ ઉપર હોવી જોઈએ ને હું નીચે બેસીશ. તો એ વાતનો મને ગૌરવ હોય અને ત્યારે જ એ ગીત અને એ મારા દિલના શબ્દો એ સાર્થક થતા હોય છે. ખાલી ગઈ અને નાચી લઈએ એ માનું એ ગીત નથી, એ ગીતને સમજવાનું છે. અને જે બહેનો અત્યારે હાલ જેમ બેનને વાત કરી, આપણા મટી બેનને, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો પહેલા. એ આમ ઊભા હોય ને તો દૂરથી એવું લાગે કે કોઈ સિંહણ ઊભી છે, લાગે કે નહીં? આ તો એમના જેવું આપણે બધાએ બનવાનું છે. આપણે છીએ પણ જાગવાનું છે, ઊંઘી ગયેલા છીએ, જાગવાનું છે. જો આપણે આપણા જે સરદાર સાહેબ થી બધાનું સન્માન કરવામાં આવ્યું ને, એની જણવા વાળી જો પાટીદાર હોય તો તમે પણ એ છો, તમે પણ સરદારને જન્મ આપી શકો છો.